આ ઉપર બધા જો આપણે એસેસરીનો બોલ્ટ તૂટી જાય ને તો વેલ્ડિંગથી કઢાવવો પડશે. હવે આની અંદર જો અંદર બોલ્ટ તૂટેલો છે, આપણે વેલ્ડિંગ વગર જ વેલ્ડિંગ કર્યા વગર આપણે કાઢી લઈએ કે આપણે ટાઈમ બચી જાય. નીચે આવું કોઈ ઘોડીવાનું મૂકી દેવાનું, નીચે આવી રીતે લગાવી દેવાનું સપોર્ટમાં. પછી તૂટેલું કોઈ બી ડિસ્મિસ લઈ લેવાનું આવી રીતે એ હથોડીથી મૂકી દેવાનું એટલે નટ બોલ થઈ જાય. વેલ્ડ આમાં કઈ થોડી બોલ તૂટી ગયો. હવે આપણે શું આને નટ બોલ કરી દઈએ એટલે આપણે ટાઈમ બચી ગયો, વેલ્ડિંગના પૈસા બચી ગયા. છેવટે આપણે નટ બોલ જ લગાવવાના હતા કઢાઈને. મારી આંગળી દેખાતી હશે બરાબર. ઓકે.